હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, બહુ બધાની ડિમાન્ડ હતી કે તમે ઓવનમાં હાંડવો બનાવતા શીખવાડો, તો મેં આજે અહીંયા ઓવનમાં હાંડવો કેવી રીતે બને તે શીખવાડ્યું છે. એમ તો આજે મારી ચેનલ છે એ બેકરીના રિલેટેડ જ છે, પણ મેં આજે ઓવનમાં હાંડવો કેવી રીતે બને તે બનાવતા શીખવાડ્યું છે. અને આપે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. તો ચાલો, મારી આશુ બેકરીમાં આપ સૌનું સ્વાગત છે. તો સૌથી પહેલા મેં અહીંયા 500 ગ્રામ દૂધી લીધી છે, જે એકદમ કૂણી છે, અને મેં અહીંયા ઝીણી છીણીનો ઉપયોગ કર્યો છે અને એને મેં સરસ છીણી લીધી છે. આપને નાની કે મોટી જે છીણી ગમતી હોય એ પ્રમાણે તમે એનું છીણ કરી શકો છો. આ છે મારું ખીરું. ખીરામાં મેં અહીંયા 2 વાડકી ચોખા, 1 વાડકી ચણાની દાળ અને અડધી વાડકી અડદની દાળને 3 થી 4 કલાક પલાળીને રાખી હતી, અને પછી ત્રણેય વસ્તુને સરસ પીસી અને 4 થી 5 કલાક માટે આથો લાવવા દીધો હતો. આથો સરસ આવી ગયો એ પછી હવે હું આગળની પ્રોસેસ ચાલુ કરું છું. અને અહીંયા મેં મારા ઓવનને 180 ડિગ્રી ઉપર પ્રીહીટ કરવા મૂકી દીધું છે. દૂધી આપણી સરસ ખમણી ગઈ છે અને કાઢીને આપણે એટલે આગળની પ્રોસેસ ફટાફટ કરીશું. અને હું અહીંયા ગોળ લઈ રહી છું 1 વાડકી. આપને અહીંયા જો ખાંડ ગમતી હોય તો તમે અહીંયા ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ગોળવાળો હાંડવો થોડું વધારે ટેસ્ટી લાગે છે. સાથે અડધી ચમચી અજમો લીધો છે, 1.5 ચમચી જેવું મેં અહીંયા લાલ મરચું લીધું છે. આ મરચું બહુ તીખું નથી, મીડિયમ જ છે. 1/2 ટીસ્પૂન જેટલી મેં અહીંયા હળદર લીધી છે, અને સાથે 2 ટીસ્પૂન જેટલું અહીંયા ધાણા જીરું લઈ રહી છું. ફ્રેન્ડ્સ, તમે તમારી રીતે અહીંયા આગળ બીજા કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો, પણ મેં આજે ખાલી દૂધીનો હાંડવો બનાવ્યો છે. સાથે હું અહીંયા લઈ રહી છું સ્વાદ પ્રમાણે મીઠું. તમે અહીંયા ગાજર, વટાણા, અમેરિકન મકઈ છે, મેથી છે, લીલી ડુંગળી છે, લીલું લસણ છે, તમે જે ચાહો અહીંયા લઈ શકો છો. આગળના મસાલા કરતાં પહેલાં હું આને ફટાફટ એકવાર હલાવી દઉં, જેથી આપણું જે ગોળ છે એ ઓગળવાનું શરૂ થઈ જાય. સાથે હું અહીંયા લઈ રહી છું 2 નાની ચમચી ભરીને આદુ મરચાં લસણની પેસ્ટ. તમે લસણ ના ખાતા હો તેટલું આદુ મરચાં પણ લઈ શકો, અને સાથે થોડા લીલા ધાણા નાખ્યા છે. હવે આ બધું બરાબર એકવાર મિક્સ કરી લઈએ. તમે અહીંયા ધારો તો મેથીની ભાજી પણ લઈ શકો છો, પણ આજે હું સિમ્પલ હાંડવો બનાવતા શીખવાડું છું, એકદમ સાદું ને સિમ્પલ. આને હવે આપણે ઢાંકીને થોડી વાર રહેવા દઈશું, જેથી આપણો ગોળ સરસ ઓગળી જાય. ત્યાં સુધી હું તમને આ ટીન બતાવી દઉં. મેં એને નીચે તેલ લગાવી અને ઉપર બટર પેપર લગાવી દીધું છે, અને ટીનની સાઈઝ 6x6ની છે. હવે આપણે અહીંયા હાંડવાનો વઘાર કરીએ. હાંડવાના વઘાર માટે મેં અહીંયા લીધું છે સિંગ તેલ, અને મેં અહીંયા 10 મોટી ચમચી ભરીને સિંગ તેલ લીધું છે. તમે ચાહો તો તેલનું પ્રમાણ ઓછું વધારે કરી શકો, પણ મારે અહીંયા 2 રીતે હાંડવો બનાવવાનો છે એટલે મેં થોડું તેલ આગળ પડતું લીધું છે. 2 નાની ચમચી ભરીને મેં અહીંયા રાઈ જીરાનો વઘાર કર્યો છે, અને રાઈ જીરું તતડી જાય એટલે તરત જ ગેસ બંધ કરી અને તલ એડ કરવાના છે, અને આવી રીતે ઢાંકી દેવાનું છે, જેથી તલ બહાર ઉડે નહીં અને આપણે દાજવાના ચાન્સ પણ બહુ ઓછા થઈ જાય, સાથે ગેસ પણ ના બગડે. તલ સરસ તતડી જાય પછી આપણે એની અંદર એડ કરીશું થોડા મીઠા લીમડાના પાન અને થોડા સૂકા લાલ મરચાં. ગેસ આપણો અહીંયા બંધ જ છે. વઘાર થોડો ઠંડો થાય એ પછી આપણે એમાં થોડી વારીને 1 નાની ચમચી ભરીને લઈશું હિંગ. હિંગ સૌથી છેલ્લે જ એડ કરવાની છે, અને એ પણ સહેજ તેલ ઠંડુ થયા પછી, કેમ કે જો હિંગ આપણે પહેલા એડ કરી દઈશું ને તો આપણી હિંગ બળી જશે અને એનો ફ્લેવર સરસ નહીં આવે. હવે આપણે આગળની પ્રોસેસ કરતા પહેલા હું અહીંયા મીડિયમ ફ્લેમ પર રેતીને તપાવવા મૂકી દઉં. જે હાંડવાના કુકરની સાથે આવતું હોય છે એ સ્ટેન્ડ લીધું છે મેં. હવે હું અહીંયા ખીરામાં અડધી ચમચી અને પ્લસ 1/4 ટીસ્પૂન જેટલું હું અહીંયા લઈ રહી છું બેકિંગ સોડા. જે મીઠો સોડા આવે છે એ જ મેં લીધો છે, અને એને બરાબર મિક્સ કરું છું. મારા ખીરામાં આથો બહુ જ સરસ આવી ગયો છે, એટલે મારે સોડાને એક્ટિવેટ કરવા માટે ઉપરથી લીંબુની જરૂર નથી પડી. પણ જો તમારો આથો સરસ ના આવ્યો હોય તો તમારે બેકિંગ સોડાની ઉપર થોડું લીંબુનો રસ નાખી દેવાનો, કાં પછી વિનેગર, જેથી એ એક્ટિવેટ સરસ થઈ જાય. હવે આપણો જે વઘાર છે એને હાંડવાના કુકરમાં લઈ લઈશું. હું હંમેશા આવી જ રીતે હાંડવો બનાવું છું. મારી મમ્મી પણ સેમ આ જ રીતે બનાવતી હતી, હું પણ એ જ રીતે બનાવું છું. સૌથી પહેલા હાંડવાના કુકરની અંદર આપણે વઘાર લઈ લેવાનો છે, અને જે વઘાર છે એને આપણે કુકરમાં આવી રીતે ચારે બાજુ ફેલાઈ દેવાનો છે. એક પ્રકારથી જોઈએ તો આપણે આપણા જે હાંડવાનું કુકર છે એને ગ્રીસ કરીએ છીએ તેલથી, અને એને ચારે બાજુ એવી રીતે બધી બાજુ સરસ તેલ લાગી જાય એવી રીતે એને લગાવી દેવાનું, જેથી આપણું જે કુકર છે સરસ ગ્રીસ પણ થઈ જશે અને આપણું હાંડવું નીચે ચોંટશે પણ નહીં.
હવે આપણું જે હાંડવાનું ખીરું રેડી છે એને આપણે હાંડવાના કુકરમાં એડ કરીશું, પણ એકવાર બરાબર હલાવી લઈએ જેથી જે બેકિંગ સોડા છે એ બરાબર ચારે બાજુ ફેલાઈ જાય. આપ જુઓ, મેં ખીરું ઉપર એડ કર્યું તો વઘાર એની જાતે જ ઉપર આવી ગયો. અને આપણે આ જે હાંડવાનું કુકર છે એને અડધાથી થોડુંક વધારે ભરવાનું છે, એનાથી વધારે નહીં, અડધાથી થોડું વધારે. હવે આપણો જે વઘાર છે એ ચારે બાજુ સરસ લાગી જાય એટલે આ જે ચમચી છે એને આવી રીતે ચારે બાજુ એકવાર ફેરવી લેવાની છે, પણ ચમચીને છેક નીચે નથી અડાડવાની, વચ્ચે જ રાખવાની છે. અને જે સાઈડ ઉપર જે તલ લાગેલા છે એને આપણે નીચે ખીરામાં જ મિક્સ કરી દઈશું. ત્યાં સુધી આપણું ઓવન પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે અને જે આપણે ગેસ પર જે રેતી મૂકી હતી એ પણ એકદમ સરસ ગરમ થઈ ગઈ છે, એટલે હવે આપણો હાંડવો બનતા બહુ વાર નહીં લાગે. આવી રીતે જે ટ્રેડિશનલ હાંડવો બનતો હોય છે કુકરમાં એને બનતા ઓછામાં ઓછી 45 મિનિટ તો લાગે જ છે. જો તમે કઢાઈમાં નાના નાના ડંગેલા બનાવો તો એને વાર નથી લાગતી, પણ આ રીતે ધીમા તાપે તમે બનાવશો, જો મીડિયમ ફ્લેમ પર મારો ગેસ છે તો ઓછામાં ઓછી 45 મિનિટ તો તમે સમજી જ લો થઈ જ જશે. હવે જે આપણે ઓવનનું ટીન જે લીધું છે આપણું 6x6 નું આ ટીન છે મારું, એની અંદર મેં પહેલેથી જ બટર પેપર લગાવી દીધું છે અને હું અહીંયા અડધું ટીન જ ભરું છું. જેવી રીતે આપણે કેક ભરીએ છીએ સેમ એ જ રીતે અડધું ટીન મેં ભર્યું છે. આ જે હાંડવો છે એ કેકની જેમ એટલું બધું ઉપર ફૂલીને તો નહીં આવે, કેમ કે આની ડેન્સિટી કેકના ખીરા કરતાં ઓછી છે. હવે આપણે જે વઘાર રહેવા દીધો હતો એને આવી રીતે ઉપર સરસ લગાવી દઈશું. જો તમારે હાંડવાના કુકરની જેમ ટીનમાં પણ નીચે પહેલા વઘાર રાખી અને એની ઉપર તમે ખીરું નાખશો તો પણ એ હાંડવો બહુ સરસ થશે. જેવી રીતે આપણે કુકરમાં કર્યું સેમ એ જ રીતે તમારે ટીનમાં કરવાનું છે, પણ મેં અહીંયા નીચે બેકિંગ પેપર લગાવેલું છે એટલે મારો હાંડવો નીચે ચોંટવાનો નથી, એટલે મેં ઉપર આવી રીતે વઘાર લગાવ્યો છે. વઘારને આવી રીતે ચારે બાજુ સરસ ચમચીની મદદથી ફેલાઈ દેવાનો અને ઉપર થોડું આપણે લાલ મરચું છાંટીશું જેથી એનો કલર સરસ આવે, ઉપરથી દેખાવમાં પણ થોડો સારો લાગે. હવે આપણે એને પ્રીહીટેડ ઓવનમાં મૂકીશું. 180 ડિગ્રી ઉપર જ છે તમે જુઓ, અને ઉપર અને નીચે બંનેની કોઇલ ઓન જ છે. ફટાફટ આપણે હાંડવો અંદર મૂકી અને ઢાંકણ બંધ કરી દઈશું. અને આપણે આ હાંડવો છે એ 40 મિનિટ માટે બેક કરવાનો છે. કેક હોય તો તમારી 30 મિનિટમાં થઈ જશે, પણ આ હાંડવો છે એટલે એને બનતા થોડી વાર લાગશે. એક્ઝેક્ટ 40 મિનિટ પછી આપણો હાંડવો બનીને રેડી છે. આપ જુઓ, હાંડવાનો કલર એકદમ સરસ આવ્યો છે અને સાઈડ ઉપરથી થોડો ખુલી પણ ગયો છે. સાથે મારું અહીંયા જે ગેસ પરનો હાંડવો છે એ પણ બનીને રેડી છે. હું તમને ઓવનનો હાંડવો એક કાઢીને બતાવું. એક પીસ તમે જુઓ, અત્યારે આ બહુ જ ગરમ છે. તમે જુઓ એનો સાઈડ ઉપરથી કલર પણ બહુ જ સરસ આવ્યો છે, બંને સાઈડથી કલર સરસ આવ્યો છે અને નીચેથી પણ સરસ ઉખડી ગયો છે, આપણે બટર પેપર લગાવ્યું હતું એટલે. અને ખાવામાં તો ટેસ્ટી છે જ. આ બહુ જ ઇઝી બની જાય છે, ફટાફટ બની જાય છે. જો તમારી પાસે કુકર ના હોય અને ઓવનમાં એક સાથે આવી રીતે 3-4 ટીન જો તમારા આવતા હોય તો તમે 3-4 ટીન આરામથી આવી રીતે મૂકી શકો છો. આ હાંડવો બનીને રેડી છે. તમને મારી આ રેસીપી કેવી લાગી મને જરૂર જણાવજો. અને આપણે હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો. અને હવે આગળ તમારે શું જોવું છે એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને બીજી કોઈ ક્વેરી હોય તો પણ મને કહેજો. તો ચાલો ફરી મળીએ આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.